મહેસાણામાં મંદિરમાં તોડફોડ કરનારા ઝડપાઈ ચૂક્યા છે। નાગલપુરમાં મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી। પોલીસે તોડફોડ કરનાર 3 ઇસમોને ઝડપી પાડ્યા। ચીખલીગર ગેંગે મંદિરમાં તોડફોડ કરી હતી। પોલીસે આરોપીઓને ઝડપીને તપાસ હાથ ધરી છે। પાયલ યાદવ વધુ વિગતો સાથે જોડાયેલા છે। પાયલ, આપની પાસેથી જાણવા માંગીશું, નાગલપુર વિસ્તારની અંદર જે મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને હવે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, શું માહિતી? ચોક્કસ કિન્નરી, નાગલપુર વિસ્તારમાં જે મંદિર છે તે મંદિરમાં હનુમાન દાદાની જે આંખ છે, આંખ અને સાંઈબાબાના હોઠ અને જે દાઢી છે તેના ઉપર તોડફોડ કરવામાં આવી હતી। તેને લઈને જે હિન્દુઓ છે તેમના અંદર ઉગ્ર વિરોધ હતો અને તેને લઈને પોલીસે સમગ્ર બાબતની તપાસ હાથ ધરી હતી। ત્યારે હનુમાનજી મંદિરની જે તોડફોડ કરવામાં આવી હતી તેમાં શહેર બી ડિવિઝન પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે। આજે તેમને રિકન્સ્ટ્રક્શન માટે તેમને ત્યાં લાવવામાં આવ્યા હતા। તેઓ ક્યાંથી કેવી રીતે અંદર ઘૂસ્યા હતા, કેવી રીતે તેવી માનસિકતા હતી અને તેમને આ જે તેમનું કહેવું છે કે ભૂંડ પકડવા આવ્યા હતા અને ત્યારબાદ તેમને આ કાંડ જે કર્યો છે। ત્યારે આ ગેંગ ઉપર અગાઉ પણ ગુનામાં સંડોવાયેલી છે તે દિશામાં તપાસ કરવામાં અત્યારે આવી રહી છે, પરંતુ ચીખલી ગેંગ છે તેના દ્વારા જે 3 ઇસમો છે પોલીસે તેમને પકડી લીધા છે અને અત્યારે વધુ કાર્યવાહી હાથ કરી છે અને સીસીટીવીના આધારે સમગ્ર જે ઘટના છે સામે આવી છે। જી, ધન્યવાદ પાયલ આ માહિતી માટે।